ગુજરાતમાં અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ જામ્યો છે અને એવામાં નર્મદામાં ચૈતર વસાવાની જંગી સભા યોજાઈ હતી, જેમાં વિશાળ જનમેદની સામે ચૈતર વસાવાએ ભારતીય જનતા પાર્ટીને ખુલ્લો પડકાર ફેંક્યો છે અને કહ્યું છે કે ભલે જોડતોડની રાજનીતિ અપનાવાઈ હોય, પરંતુ તેમ છતાં આમ આદમી પાર્ટીના 6,000 જેટલા ઉમેદવારો હજુ પણ ભારતીય જનતા પાર્ટી સામે આ ચૂંટણી સંગ્રામમાં ટક્કર આપી રહ્યા છે। ત્યારે આ સભામાં ચૈતર વસાવાએ શું કહ્યું તેના વિશે વાત કરીશું। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। આમ આદમી પાર્ટીના 6,000 થી વધુ ઉમેદવારો ચૂંટણી સંગ્રામમાં તો છે જ, પરંતુ સાથે સાથે ચૈતર વસાવાએ પોલીસને પણ ટકોર કરતા કહ્યું છે કે જો પોલીસમાં પણ પાણી હોય તો આ વર્દી ઉતારી દો, જો તમને ભારતીય જનતા પાર્ટી સાથે વધુ લગાવ હોય તો આવી જાઓ ચૂંટણીના મેદાનમાં, ભાજપનો ખેસ પહેરીને તમને અમે જોઈ લઈશું। ત્યારે આ પ્રકારે જ્યારે ભાજપને પડકાર ફેંક્યો છે ચૈતર વસાવાએ, ત્યારે સીધા તેમની સભામાં તેઓ શું કહી રહ્યા છે તે પહેલા જોઈ લઈએ। હવા ખાવાનું સ્થળ બનાવવાનું છે, સાપુતારા બનાવીએ। સાપુતારા મેં કીધું સાપુતારા પણ છે હું કેવું તો ખબર પડે મને, મેં ધારાસભ્ય છું અહીંયા। પછી કીધું કે આ 302 એકર જમીનનો આ પ્રોજેક્ટ છે, 400 કરોડ મંજૂર કરી લાવ્યા છે, અહીંયા હોટલો રિસોર્ટો આ તે ફલાણો ઢીકણો અમે બનાવીએ છીએ। મેં કીધું આ જમીન તો અમારા આદિવાસી ખેડી ખાય છે, એના પર સનદ છે, એને લેવલિંગ કરાયું, કૂવો કરાયો, બોર કરાયો, સોલર કરાયું, એનું ઘર છે, પરિવાર 150 કુટુંબો ત્યાં વસે છે। મેં કીધું લાવ માયક લાવ ભાઈ, તું જોયું ને વિડીયો? મેં કીધું માયક લાવ। ડીસીએફ બીસીએફ ને કીધું ભાઈ આ જંગલ ખાતું તમારું 1927 માં આવ્યું છે, આદિવાસી હજારો વર્ષથી અહીંયા રહે છે, અહીંયા અમારા ખેડૂતની એક ઇંચ જમીન લેવા આવ્યા ને, મંત્રીને કીધું આ તારો પ્રોજેક્ટ લઈ જા, 400 કરોડ હા શાળા બનાવવા માટેનો ખર્ચો કરો ને તમે, હું અહીંયા જમીન લેવા આવ્યો, 1 ઇંચ જમીન આ ચૈતર વસાવા હશે ત્યાં સુધી આદિવાસીઓની નહીં મળે। અટકીને પડેલું છે। મંત્રીને કીધું તારે આર્મી મૂકવી હોય તો મૂકજો, અમે ગોળી ખાવા તૈયાર છે, અમે કોઈ પોલીસ જંગલ ખાતા બંગલ ખાતાથી બીતા નથી, અને અમે નીકળે તો જંગલ ખાતું બંગલ ખાતું ગાયબ થઈ જાય, એ નજરે બી ના પડે। પાડલિયા વાળાએ કહ્યું તો ખબર છે ને, અંબાજીના પાડલિયામાં આ જંગલ ખાતા વાળાને પોલીસ વાળા કોઈને પૂછ્યા વગર ઘૂસી ગયા, ઝૂંપડા તોડી નાખ્યા, કુવા પૂરી દીધા, બધું તોડીને ફોડીને ઊભી તુવેર ઊભી કપાસ બધું કાપી નાખ્યું। ગામ વાળાએ 2 કલાક સુધી વિનંતી કરી, સાહેબ કમસે કમ કેવ તો ખરા તમે આ ઝૂંપડા કઈ રીતના તોડો છો, શું ઓર્ડર છે? નીચે કોપર છે જમીનમાં, એટલે ખાણ બનાવવા માટે, કોપર કાઢવા માટે 12 ગામોમાં ત્રાસ। અને પછી ગામ વાળા બોલવા ગયા એટલે આગેવાનોને લાઠીચાર્જ કર્યો, 27 ટીયર ગેસ છોડ્યા, 50 રાઉન્ડ ફાયરિંગ કર્યો, અને પેલો જનરલ ડાયર અહીંયા હતો ને સુંબે તેજતા, મેં કીધું આવું છું મેં આવું છું કાલે। બીજા દિવસે હું ગયો એટલે પાડલિયામાં આપણા લોકો ભડક્યા, પછી તો કાઢ્યા તીર કામઠા, 47 જણના માથા ફોડી નાખ્યા પોલીસ વાળાના, જોયું તું ને? એટલે પોલીસે પછી 3 જિલ્લાની પોલીસ બોલાવી, ગાંધીનગરના આઈજીએ 3 જિલ્લાના પોલીસ 1200 પોલીસ બોલાવી, અને એ ગામોને કોમ્બિંગ કરવાનું સવારનું પ્લાનિંગ હતું। મેં કીધું હું આવું છું, કોઈ ડરવાની જરૂર નથી। આ તમારો ડેડિયાપાડાના ધારાસભ્ય ત્યાં ગયો અને લોકોને કીધું આવી જાઓ, બેઠો છું મેં ડુંગર પર ઉભો તો પબ્લિક આવી હજારો, આ ડુંગરેથી ના ડુંગરેથી। પોલીસ વાળાને કીધું અંબાજીમાંથી હમણાં પોલીસ હટાવી લો, બાકી જે નેપાળમાં લોકોએ નેપાળવાળી કરી છે ને, અહીંથી ગાંધીનગરમાં જઈને અમે નેપાળવાળી કરીશું। કોઈના બાપથી ડરતા નથી। અને જે ભાજપ વાળાને વધારે પડતી ખુમારી હોય ને, કે જે પોલીસ વાળાને બી કેમ છું, તમારામાં એટલી પાણી હોય ને તમારા પેટમાં તો વર્દી ઉતારીને આવો, કેસ પહેરીને આવો, ચૂંટણીમાં કેટલા બી હો થાય ને ખબર પાડી દે। હા, કોની હાથે પાલો પડ્યો છે ને, આઈપીએસ એસપી બેસપી જેને પણ એટલી ખુમારી હોય આવી જાય, જેને ભાજપ હાથે એટલી એ લગાવ હોય ને, તો ખેસ પહેરીને આવો મેદાનમાં ચૂંટણી લડવા, ખબર પાડી। સહમતિ લો, ગામ સભાની સહમતિ લો, પબ્લિક હિયરિંગ કરો, પછી જે કોરિડોર મંજૂર કરો, એવી જો કોઈ રજૂઆત કરી હોય તો આ તમારા ધારાસભ્ય ચૈતર વસાવાએ કરી છે। અહીંયાના કેટલાક નેતાઓ નીકળી પડેલા એના લાભ સમજાવવા માટે, અહીંયા રોડ આવશે, હોટલો આવશે, હાઉસિંગ સોસાયટીઓ આવશે, ફલાણો આવશે, ઢીકણો આવશે, તમારો વિકાસ થશે। અમે કેવડિયામાં જોયો છે ભાઈ, અમારો વિકાસ કઈ રીતના તમે કર્યો છે।
કેવડિયાની બહેનો રડે છે. ગયા વર્ષની જ વાત કરું, 36 બહેનોના ઝૂંપડા રાતે 2 વાગે ભાજપ સરકારના ઈશારે પોલીસ રાતે 2 વાગે બુલડોઝર લઈને ગઈ અને 2 વાગે ઘરો તોડી પાડ્યા. 3-3, 4-4 પેઢીથી એક ગામ, નવા ગામ જે હતું, એ લોકો બિચારા રડતા હતા. બહેનોના ફોન આવ્યા કે ચૈતરભાઈ, અમે તો અમારા સાંસદને કીધું છે, અહીંના ધારાસભ્યને કીધું છે, અમારા જિલ્લાના સભ્યને કીધું, જિલ્લાના પ્રમુખને કીધું, એકવાર વાત થઈ પછી ફોન નથી ઉઠાવતા. તમે કઈ આવો, હવે અમે શું કરીએ? અમારા છોકરાઓને લઈને કાં જઈએ? અમે છેક ડેડિયાપાડાથી અને નિરંજનભાઈ, કૌશિકભાઈ અમે બધા ગયા. અને ગયા પછી નર્મદાના એસપી પ્રશાંત સુંબે, આઈપીએસ આલોક યાદવ, પેલા સંજય શર્મા અને બધાને જ આ ચૈતરભાઈએ કીધું હતું, ચાલો તમારા ઘરો અમે 2 વાગે આવીને તોડી નાખીએ, તમારા પર કેવી વીતે છે તે અમને કહો. આ બહેનો મને કે તમારો વિસ્તાર ડેડિયાપાડા છે, તમે કેમ કેવડિયાવાળા માટે આવો છો? ચૈતર વસાવા ડેડિયાપાડા માત્રના નથી, ગુજરાતના આખી જનતા માટેના છે. ભલે ચૈતર વસાવા કેવડિયા ચૂંટણી લડે કે ના લડે, ભલે ચૈતર વસાવા દરોપા કે આમલેતા ચૂંટણી લડે કે ના લડે, પણ જો અમારા આદિવાસી મા બેન જો રડતી હોય તો ચૈતર વસાવાનું દિલ ડૂબે છે અને ચૈતર વસાવા ત્યાં લડશે. અમે કોઈ ભાજપ સાથે કે કોઈ પોલીસ સાથે ડરતા નથી અને કોઈનીથી અમને પડેલી પણ નથી. અમે કોઈનું ખોટું પણ કરતા નથી. અને એ જ પ્રકારે પ્રોજેક્ટના નામે, વિકાસના નામે અમારા માલસામોટમાં વન મંત્રી મુકેશભાઈ પટેલ આવ્યા હતા. આજે પણ તમે રેકોર્ડ પર જોઈ લેજો, વિડીયો જોઈ લેજો. 302 એકર જમીન એને ગામવાળાને પૂછ્યા વગર બારોબાર પ્રોજેક્ટમાં સંપાદિત કરેલી. હાઉસિંગ સોસાયટીની કટિયામાં એન્ટ્રી પાડી દીધી હતી. એ જ્યારે વિદ્યાર્થીઓ ભણે છે એમને પૂછી લેજો, આ ભાજપની સરકારે 28/10/2024 ના રોજ એક પરિપત્ર પાડીને આદિજાતિ વિદ્યાર્થીઓ જે 12મા ધોરણ પછી ઉચ્ચ અભ્યાસ કરે એમની સ્કોલરશીપ બંધ કરી દીધી. આ ચૈતર વસાવા વિધાનસભામાં મુખ્યમંત્રી સામે લડ્યા, મને વિધાનસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો, વિધાનસભાનો 5000 વિદ્યાર્થીઓ સાથે ઘેરાવો કર્યો, બિરસા મુંડાનો ઘેરાવો કર્યો અને સરકારને મજબૂર કરી દીધી અને સરકારે તાત્કાલિક 6400 કરોડ 640 કરોડ જાહેરાત કરવા પડ્યા અને બધા વિદ્યાર્થીઓને ન્યાય મળ્યો. સાથીઓ, લડત અમે વિપક્ષમાં છે એટલે કામની બાબત હોય કે દુનિયાની બાબત હોય, લોકો માટે લડવું પડે ત્યારે અમે લડીએ છીએ. મારે કોઈ કલેક્ટર સાથે જાતિ દુશ્મની નથી, કોઈ એસપી સાથે મારા જમીનના ઝઘડા નથી, કોઈ મંત્રી તંત્રી સાથે મારે કોઈ લેવા દેવા નથી. પણ જ્યારે મારી જનતા તો હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જ્યાં ભાજપે 700 જેટલી બેઠકો પર કબજો જમાવી દીધો છે, ત્યાં બીજી તરફ આમ આદમી પાર્ટી પણ ટક્કર ભારતીય જનતા પાર્ટીને આપી રહી છે. ત્યારે જોવાનું એ રહેશે કે આગામી સમયમાં હવે જ્યારે 26 એપ્રિલે મતદાન યોજાશે અને તેનું પરિણામ આ ચૂંટણીનું જ્યારે 28 એપ્રિલે આવનાર છે, ત્યારે જનતા આ વખતે સત્તા પક્ષને કેવો જવાબ આપે છે તે જોવાનું રહ્યું. ત્યારે આ પ્રકારના વિડીયો માટે જોતા રહો નિર્ભય ન્યૂઝ અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.